ધોરણ 8 માં ભણતા દરેક રિયા અને રુદ્રનું સ્વાધ્યાય 2.2 ના દાખલા નંબર 1 માં જો હશે ધ્યાન તો મળશે જ્ઞાન. દાખલા પહેલાની રકમ આ રહી. આખી મેથડ દાખલાની સમજાવવાની જવાબદારી મારી. દાખલો પૂરો થાય ને એટલે વિડીયો પોઝ કરી રફ નોટમાં પ્રેક્ટિસ માટે રકમ લખી દાખલો ફરીથી ગણવો. જે સ્ટેપ નથી સમજાતું ત્યાં રિવાઇન્ડ કરો, જુઓ. પહેલાં આ દાખલો ક્લિયર થાય તો જ આગળ વધજો. હું તમને સૂચન એટલા માટે કરું છું કે માત્ર જોવાનું નથી, સમજવાનું છે. કારણ કે મેથડ એ જ રહેશે, દાખલાની રકમ ફરશે. તો કરીએ શરૂઆત. હવે ઉકેલની અંદર સૌથી પહેલાં રકમ જ લખી નાખો. x/2 માઇનસ 1/5 બરાબર x/3 પ્લસ 1/4. આ ડાબી અને આ જમણી. ડાબી બાજુ જમણી બાજુ લસા લેવો પડશે. શું લેવો પડશે? લસા. લસા લેવો એટલે છેદ સરખા થાય. લસા લેવાથી છેદ સરખા થશે અને છેદ સરખા કરવા માટે અહીંયા લસા કેટલો આવશે? 5 દુ 10 અને અહીંયા લસા બનશે 4 તેરી 12. લસા નક્કી થઈ ગયો. લસા નક્કી થઈ ગયો. તમારે આ કાંઈ બધું અંડરલાઇનિંગ કે બ્રેકેટિંગ કરવાનું નથી. હું તો માત્ર સમજાવવા માટે કરું છું. તમને સમજાવવા માટે કરું છું. તમારે દાખલામાં અહીંયા લસા આવે છે 10 અને અહીંયા લસા આવે છે 12. આ રફ વર્ક છે. રફ વર્કની અંદર તમને જેટલું બતાવવામાં આવે છે એમાંથી જેટલું ઘટી જાય એટલું ઘટાડી નાખવાનું. હવે 10 લઈ આવવા છે તો 5 ને અહીંયા ગુણશું અને 2 ને અહીંયા ગુણશું તો થઈ જશે સ્ટેપની શરૂઆત. લસા 10 તરીકે લાવવા માટે અહીંયા 5 છે ને અહીંયા 2 છે તો 2 ને કેટલા વડે ગુણીએ તો 10 મળે 5 વડે. તો x/2 10 લઈ આવવા છે તો 5 વડે ગુણીશું તો ઉપર પણ 5 વડે ગુણાશે. માઇનસના માઇનસ 1/5 10 લઈ આવવા છે તો 2 વડે અહીંયા ગુણાશે, અહીંયા પણ 2 વડે ગુણાશે. ઓકે, આગળ વધીએ. ન સમજાય તો વિડીયો પોઝ કરીને જોઈ લેવાનો શું કર્યું છે. હવે અહીંયા 12 લઈ આવવા છે તો પહેલાં x/3 લસા 12 લાવવા માટે 3 ને ગુણો 4 વડે તો ઉપર પણ ગુણાશે 4 વડે. પ્લસના પ્લસ 1/4 12 લઈ આવવા માટે 4 ને 3 વડે ગુણશું તો ઉપર પણ 3 વડે ગુણાશે. આટલું ક્લિયર થવું જરૂરી છે. ઓકે, લસાવાળી મેથડમાં આગળ વધીએ. 5 ગુણ્યા x એટલે 5x/10 માઇનસ 2/2/10. એટલા મજબૂત કરવા છે કે તમે આ સ્ટેપને પછીના દાખલામાં સ્કીપ કરી શકો. એટલે પ્રેક્ટિસ કરો ને ત્યારે તમારે આ દાખલાનું સ્ટેપ લખવાની જરૂર નથી. આ સમજાવવા માટે છે. તમે આના પછી સીધું આ લખી શકો છો જો તમારું માઇન્ડ કામ કરતું હોય તો. આપણે તો જવાબથી મતલબ છે. ચાલો, બરાબર ને બરાબર. 4 ગુણ્યા x એટલે 4x/12 પ્લસ 3/3/12 થઈ ગયા લસા પ્રમાણે છેદ સરખા. તો હવે 5x - 2/10 અને આ બાજુ 4x + 3/12. હવે આ 12 ને આ બાજુ લઈ લો, 10 ને આ બાજુ લઈ લો, અપલિફ્ટિંગ કરો. 12 આ બાજુ આવશે એટલે આ 12 કૌંસમાં 5x - 2 બરાબર આ બાજુથી 10 ઉપર આવી ગયા એટલે 10 12 કૌંસની અંદર 4x + 3 12. તેથી 12 ગુણી જ નાખીએ ડાયરેક્ટ. હા, હું સ્ટેપ નથી બતાવતો. 12 × 60x 12 દુ 24. હવે અહીંયા 10 4 40x પ્લસના પ્લસ 10 3 30. અહીંયા સુધી સમજાઈ ગયું હોય તો તમારું સુરેખ સમીકરણ બની ગયું. હવે ફ્રેન્ડ્સ સાથે કનેક્ટ કરો એટલે આ 40 ને ઓલી બાજુ લઈ જાઓ તો શું બનશે? 60 ભેગા 40 આવશે એટલે 60x અને 40 આવ્યા 40x પ્લસ છે તો આ બાજુ માઇનસ થઈ જશે. બરાબર ને બરાબર. 40 ના જવાથી વધ્યા કોણ? 30. તો એને સાથ આપવા આવે છે 24. માઇનસ છે તો થઈ જશે પ્લસ.
સમજાવવું જરૂરી છે. ઓકે, હવે 60 માંથી 40 જાય એટલે 20x બરાબર ને બરાબર 30 અને 24 નો સરવાળો થાય 54 થઈ ગયું. હવે એક અંતિમ સ્ટેપ બાકી છે. અંતિમ સ્ટેપમાં x ઇઝ ઇક્વલ 54/20 54/20 20 એટલે અને 54 એટલે તો 27 દુ 54 થાય અને 10 દુ 20 થાય. બે બે ઉડી ગયા. 27/10 ચેક કરી લેજો. દાખલાનો જવાબ ચેક કરી લેજો. x ઇઝ ઇક્વલ ટુ 27/10. થોડી સ્પેસનો પ્રોબ્લેમ છે એટલા માટે કન્ફ્યુઝન ન થાય એટલા માટે નીચે સ્ટેપ લખતો નથી. ઓકે, આગળ વધીએ દાખલા નંબર 2 માં. દાખલા નંબર 2 ની રકમ તમારા સ્ક્રીન પર છે. અહીંયા પણ જુઓ, છેદ સરખા કરવા પડશે. છેદ સરખા નથી, લસા લેવો પડશે. 21/, કાંઈ ન હોય તો ભલે રહ્યું. આને હમણાં અડવાની જરૂર નથી. અહીંયા પહેલા વિધિ કરો. તો પહેલા ઉકેલ માટે ઉ લખ્યું. હવે પહેલા તો હું રકમ લખીશ n/2 - 3n/4 પ્લસ 5n/6 ઇઝ ઇક્વલ ટુ 21 એઝ ઇટ ઇઝ. હવે લસા કેટલો આવશે? હું તમને હમણાં સમજાવી દઉં. તો 2, 4 અને 6 નાના ધોરણમાં આ પ્રક્રિયા શીખી ગયા છે લસા માટેની. તો ચાલો 2 એકા 2, 2 2 4 અને 2 તેરી 6, 2 1 1, 2 એકા 2, 3 ના 3, 3 1 1 1, સો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 12. લસા આવશે 12. ઓકે, 12 લઈ આવવાના છે તમારે. લસા તરીકે 12 લાવવાના છે. તો જ્યાં જ્યાં જરૂર પડે એ પ્રમાણે ગુણતા જાઓ. તો n/2 તો છે. હવે 12 લઈ આવવા છે. 12 કેટલા? લસાના 12 ને લઈ આવવા છે. તો 2 તમારી પાસે છે. હવે કેટલા વડે ગુણશું? 6 વડે ને. તો ઉપર પણ 6 થઈ જશે. માઇનસ 3n/4 4 છે. શું કેટલા લાવવા માટે? 12 લાવવા માટે 3 વડે ગુણશું. તો આ રહ્યા 4 તેરી 12. તો ઉપર પણ 3 વડે ગુણાશે કે નહીં ગુણાય? એટલે 3n ગુણ્યા 3 પ્લસ 5n/6 છે. 6 છે. કેટલા વડે ગુણશું? 2 વડે ગુણશું તો 12 થઈ જશે. તો અહીંયા પણ 2 વડે ગુણાઈ જશે એટલે 12 થઈ ગયું. હવે ઇઝ ઇક્વલ કેટલા લખી નાખશું? 21. 21 ને થોડુંક સાઈડમાં જગ્યાની જરૂર છે તો લઈ લઈએ આ બાજુ. ચાલો ઇક્વલ 21 ના 21. લસાવાળો સ્ટેપ ફરીથી લખી નાખું ફટાફટ. ચાલો 2 અને 6 છે ને, સોરી 2 4 6 છે. 2 4 6, 2 એકા 2, 2 2 4, 2 તેરી 6, 2 એકા 2 એટલે 3 ના 3 અને અહીંયા 3 1 1 1 થઈ ગયો. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 12. આ લસા તમારા માટે રાઇટ કરી દીધું. ફટાફટ કરીએ. હવે ઇઝી છે. તેથી 6n/12 3 3 9n/12 પ્લસ 5 દુ 10n/12 અને 21 ના 21. તેથી લસા એક વખત લખાઈ જશે એટલે 12 આવશે. 6n - 9n પ્લસ 10n. શાંતિ થઈ ગઈ નીચે. એટલે હવે ત્રણેય સેમ એક જ આસન ઉપર બેસાડી દીધા. 21 ને 21. 6n 9n 10n નો સરવાળો બાદબાકી કરો તો 10 ને 6
16 માંથી 9 કાઢીએ તો ચાલો તમને જેમ આવડે પ્લસ કરો માઇનસ કરો, કાંઈ ઉતાવળ કરવા નથી, આરામથી કરો. પહેલાં તો 10 માંથી 9 ને કાઢી નાખો. 10 માંથી 9 ને કાઢી નાખો એટલે 1 વધશે. 1 ને 6 7 થઈ ગયા. 7 ના છેદમાં 12, 21 ના 21. ઓકે, હવે n ને શોધવાના છે એટલે જે વધારાની સંખ્યા છે ને આને બધાને સહગુણક કહેવાય. અંશમાં ને છેદમાં જે સંખ્યા છે એને ફેરફાર કરો તો 21 ની સાથે ભાગાકારમાં રહેલી સંખ્યા ગુણાકારમાં આવશે અને ગુણાકારમાં રહેલી સંખ્યા ભાગાકારમાં જશે. ઠીક છે. 7 ના ઘડિયામાં 7 3 21 થાય કે ન થાય? તો હવે વધ્યા શું? 12 તેરી 36. તો n ઇઝ ઇક્વલ ટુ 36. ચેક કરી લેજો બંનેનો જવાબ. આ દાખલામાં આવું એક બોક્સ કરી દેજો. મેં કર્યું છે પણ અલગથી કરી દેજો. દાખલા બંને સમજાઈ જાય તો બંને દાખલા સમજાઈ જાય તો જ, બંને દાખલા આવડી જાય તો જ, અને મોઢે થઈ ગયા હોય તો જ કોમેન્ટ સેક્શનમાં નામ ગર્લ રિયા તરીકે, બોય રુદ્ર તરીકે લખી યસ લખી નાખજો. યસ. નેક્સ્ટ વિડીયોમાં બીજા દાખલા જોઈએ. થેન્ક યુ. જય હિન્દ.